હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 22 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 22 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવે છે પ્રતિવર્ષ? તો પ્રશ્ન નંબર 1 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. 2025ની થીમ કઈ છે? તો મિત્રો મેલેરિયા વિરુદ્ધ લડાઈ મજબૂત કરવી વિશ્વ મચ્છર દિવસ 2025ની થીમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાત કયા શહેરમાં પીળા રંગના આલ્બિનો કાચબાની પ્રજાતિ જોવા મળી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ગુજરાતના કયા શહેરમાં પીળા રંગના આલ્બિનો કાચબાની પ્રજાતિ જોવા મળી છે? અમદાવાદ, પોરબંદર, જાફરાબાદ, વડોદરા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, વડોદરા શહેરમાં પીળા રંગના કાચબાની પ્રજાતિ જોવા મળી છે, જે ભાગ્યે જ જોવા મળતી પ્રજાતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં અખબારો અને ચામીકોની નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા માટે પ્રેસ રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? ડિજિટલ પ્રેસ પોર્ટલ, પ્રેસ સેવા, પ્રેસ સંગાથ સેવા, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અખબારો અને ચામીકોની નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા માટે પ્રેસ રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, પ્રેસ સેવા નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. તાજેતરમાં જનજાતિ કાર્ય મંત્રાલયે વિશ્વના સૌથી મોટા જનજાતિ નેતૃત્વ કાર્યક્રમ આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત ક્યારે કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી છે? 11 ઓગસ્ટ 2025, 15 ઓગસ્ટ 2025, 19 ઓગસ્ટ 2025, 21 ઓગસ્ટ 2025. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિશ્વનો સૌથી મોટો જનજાતિ નેતૃત્વ વાળો કાર્યક્રમ છે આદિ કર્મયોગી અભિયાન, જેમની તાજેતરમાં જનજાતિ કાર્ય મંત્રાલય દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ક્યારે શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 19 ઓગસ્ટ 2025ના રોજ શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. ઇન્ડિયા ગઠબંધન તરફથી ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર માટે કોનું નામાંકન કરવામાં આવ્યું છે? ડી સુદર્શન રેડ્ડી, સી પી રાધાકૃષ્ણન, અજીત પવાર, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઇન્ડિયા ગઠબંધન તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર માટે કોનું નામાંકન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ડી સુદર્શન રેડ્ડીનું નામાંકન કરવામાં આવ્યું છે ઇન્ડિયા ગઠબંધન તરફથી. અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિત્રો સીપી રાધાકૃષ્ણનનું નામાંકન કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6. તાજેતરમાં લલિત કલા અકાદમી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રેમચંદ પોખરમબોમ, ચૌહાની શાહ, નીતિન ગડકરી, વર્ષા દેશપાંડે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. લલિત કલા અકાદમી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો પ્રશ્ન નંબર 6 નો જવાબ થશે ઓપ્શન નંબર એ, પ્રેમચંદ પોખરમબોમને લલિત કલા અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
20 ઓગસ્ટ 2025ના રોજ કયા રાજ્યમાં IIMની સ્થાપના માટે લોકસભામાં વિધેયક પસાર કરવામાં આવ્યો છે? અહીં મિત્રો વિધેયક છે ત્રિપુરા, અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર બી. અસમ રાજ્યમાં IIMની સ્થાપના માટે લોકસભામાં વિધેયક પસાર કરવામાં આવ્યું છે તાજેતરમાં 20 ઓગસ્ટના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા રેલવે પાટા પર ભારતની પ્રથમ સૌર પેનલ પ્રણાલીનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે? નવી દિલ્હી, અમદાવાદ, વારાણસી, જમશેદપુર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રેલવે પાટા પર ભારતની પ્રથમ સૌર પેનલ પ્રણાલીનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, વારાણસી ખાતે કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો રેલવેના પાટાઓની વચ્ચે 70 મીટર લંબાઈ પર 15 કિલોવોટની ક્ષમતાવાળી 28 સોલાર પેનલ લગાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ભારતમાં રેલવેની શરૂઆત સંબંધી મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો ભારતમાં રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. પેસેન્જર ટ્રેનની શરૂઆત 15 ઓગસ્ટ 1854ના રોજ હાવડા અને હુગલી વચ્ચે થઈ હતી. ત્યારબાદ ઇલેક્ટ્રિક ટ્રેનની શરૂઆત 3 ફેબ્રુઆરી 1925ના રોજ બોમ્બે અને કુર્લા વચ્ચે થઈ હતી. રાજધાની એક્સપ્રેસની શરૂઆત 1 માર્ચ 1969ના રોજ હાવડા અને નવી દિલ્હી વચ્ચે થઈ હતી. ભૂગર્ભ રેલવેની શરૂઆત 1984માં કોલકાતામાં થઈ હતી. શતાબ્દી એક્સપ્રેસની શરૂઆત 1988માં નવી દિલ્હી અને ઝાંસી વચ્ચે થઈ હતી. ત્યારબાદ મિત્રો ગરીબ રથ એક્સપ્રેસની શરૂઆત 4 ઓક્ટોબર 2006ના રોજ સહરસા અને અમૃતસર વચ્ચે થઈ હતી. પ્રથમ અંત્યોદય એક્સપ્રેસની શરૂઆત 27 ફેબ્રુઆરી 2017ના રોજ એર્નાકુલમ અને હાવડા વચ્ચે થઈ હતી. ત્યારબાદ તેજસ એક્સપ્રેસની શરૂઆત 22 મે 2017ના રોજ મુંબઈ અને ગોવા વચ્ચે થઈ હતી. વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે થઈ હતી. અને નમો ભારત રેપિડ રેલની શરૂઆત 16 સપ્ટેમ્બર 2024ના રોજ ભુજ અને અમદાવાદ વચ્ચે થઈ હતી. તો મિત્રો રેલવેની શરૂઆત સંબંધી મહત્વપૂર્ણ પોઈન્ટ છે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં અક્ષય ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અક્ષય ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 20 ઓગસ્ટના રોજ અક્ષય ઉર્જા દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા માત્ર 2 મિનિટમાં મગજની ઈજાઓ અને રક્તસ્રાવ શોધી શકાય તે માટે સેરેબ્રો નામની ડિવાઇસ લોન્ચ કરવામાં આવી છે? ICMR, WHO, એઇમ્સ, MSRD. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ICMR દ્વારા સેરેબ્રો નામની ડિવાઇસ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા માત્ર 2 મિનિટમાં મગજની ઈજાઓ અને રક્તસ્રાવ શોધી શકાય છે. ત્યારબાદ મિત્રો ભારતીય ચિકિત્સા અનુસંધાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સ્થાપના ક્યારે થઈ હતી? 1911માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. મહાનિદેશક ડોક્ટર રાજીવ બહલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 20 ઓગસ્ટના રોજ કયા પૂર્વ પ્રધાનમંત્રીની જયંતિ પર સદભાવના દિવસ મનાવવામાં આવે છે? જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી, મનમોહનસિંહ, અટલ બિહારી વાજપેયી. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 11નો ઓપ્શન નંબર બી, રાજીવ ગાંધીની જયંતિ પર સદભાવના દિવસ મનાવવામાં આવે છે 20 ઓગસ્ટના રોજ.
જયંતિ મિત્રો 2025માં કેટલામી મનાવવામાં આવી છે? તો 81મી છે. અને પ્રધાનમંત્રી કયા સમયગાળા દરમિયાન હતા? તો 1984 થી 1989 દરમિયાન રાજીવ ગાંધી ભારતના પ્રધાનમંત્રી હતા. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ગંભીર અપરાધોમાં ફસાયેલા નેતાઓને પદભ્રષ્ટ કરવા માટે કયું બિલ સંસદમાં રજૂ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 130મો બંધારણીય સુધારો બિલ 2025, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુનિયન ટેરિટરીઝ બિલ 2025, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2025, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ગંભીર અપરાધોમાં ફસાયેલા નેતાઓને પદભ્રષ્ટ કરવા માટે કયું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે? ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. એટલે કે ત્રણેય બિલ રજૂ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ મિત્રો. 130મો સંવિધાન સંશોધન અધિનિયમ 2025 વિશે પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓ કોઈ પણ ગંભીર અપરાધમાં ગિરફ્તાર થાય તો 30 દિવસ હિરાસતમાં રહેશે અને ત્યારબાદ તેમને પદભ્રષ્ટ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરી સંશોધન અધિનિયમ 2025 કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને લાગુ પડશે, જે મિત્રો 1963માં 45માં બંધારણીય સુધારા સાથે સંબંધિત છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન અધિનિયમ 2025 જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના ગંભીર આરોપમાં 30 દિવસ સુધી હિરાસતમાં રહે તો તેમણે પોતાના પદનો ત્યાગ કરવો પડશે. તો આ ત્રણ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પટના પૂર્ણિયા એક્સપ્રેસ વેને કયો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે? રાષ્ટ્રીય એક્સપ્રેસવે 7, રાષ્ટ્રીય એક્સપ્રેસવે 9, રાષ્ટ્રીય એક્સપ્રેસવે 10, રાષ્ટ્રીય એક્સપ્રેસવે 11. તો પ્રશ્ન નંબર 13 નો જવાબ થશે ઓપ્શન નંબર બી, પટના પૂર્ણિયા એક્સપ્રેસવેને રાષ્ટ્રીય એક્સપ્રેસવે 9 નો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યની કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરિયોજનાને મંજૂરી આપી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, રાજસ્થાનમાં આવેલ છે કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરિયોજના, જેમને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. તાજેતરમાં કયા શહેરે વૈશ્વિક રોકાણને આકર્ષિત કરવા માટે વન ફ્રી ઝોન પાસપોર્ટ લોન્ચ કર્યો છે? શાંઘાઈ, દુબઈ, મુંબઈ, સિંગાપુર. જવાબ થશે ઓપ્શન નંબર બી, દુબઈ વૈશ્વિક રોકાણને આકર્ષિત કરવા માટે વન ફ્રી ઝોન પાસપોર્ટ લોન્ચ કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. તાજેતરમાં ઉત્તર પ્રદેશના જલાલાબાદનું નવું નામ કયું આપવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, પરશુરામપુરી નામ આપવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના જલાલાબાદનું. ત્યારબાદ બદલાયેલા નામ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નવું નામ અજગબીનાથ ધામ કરવામાં આવ્યું. અહમદનગરનું નવું નામ અહિલ્યાનગર. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નવું નામ ડોક્ટર મનમોહનસિંહ બેંગલુરુ સિટી યુનિવર્સિટી. પોર્ટ બ્લેયરનું નવું નામ શ્રી વિજયપુરમ. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નવું નામ તેંડુલકર એન્ડરસન ટ્રોફી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નવું નામ નિરંજન શાહ સ્ટેડિયમ. રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનું નવું નામ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ અને રાષ્ટ્રમંડળ ખેલ મહાસંઘનું નવું નામ રાષ્ટ્રમંડળ ખેલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પાણીપત રિફાઇનરીમાં ભારતના પ્રથમ સતત વિમાન ઇંધણ ક્ષેત્રની શરૂઆત ક્યારે કરવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ડિસેમ્બર 2025 સુધીમાં પાણીપત રિફાઇનરીમાં ભારતના પ્રથમ સતત વિમાન ઇંધણ ક્ષેત્રની શરૂઆત કરવામાં આવશે.
તો આ હતા મિત્રો 22 ઓગસ્ટ 2025 કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.